ઓમ શ્રી માત્રે નમઃ। તો દોસ્તો, આજે હું તમને વાત કરીશ 10 મહાવિદ્યામાં ત્રીજા સ્થાને પૂજવામાં આવતા માં લલિતા મહાત્રિપુર સુંદરી વિશે। ત્રિપુર સુંદરીનો અર્થ થાય છે ત્રણેય લોકમાં સૌથી સુંદર દેવી। દેવી ભાગવત અનુસાર માતાજીના 3 રૂપ દર્શાવવામાં આવ્યા છે। બાળ રૂપને બાલા, કિશોરી રૂપને ષોડશી અને યૌવન રૂપને લલિતા। માં ભગવતીને કામાક્ષી, મીનાક્ષી, શતાક્ષી અને કામેશ્વરીના નામે પણ ઓળખવામાં આવે છે। ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરીની આરાધના શ્રીયંત્રના રૂપમાં પણ કરવામાં આવે છે। લલિતા માનો પ્રાદુર્ભાવ બ્રહ્માંડ પુરાણના ઉત્તરાખંડમાં જે મુખ્ય કથા છે તે અનુસાર પુરાતન કાળમાં શિવજીએ કામદેવને તેમની ક્રોધાગ્નિ દ્વારા ભસ્મ કરી દીધા હતા। કામદેવની ભસ્મથી માતા પાર્વતીએ ગણેશજી સાથે રમવા માટે એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણવાયુ આપ્યા। ત્યારે તે તમોગુણી પિંડમાં ભગવતી રમા દ્વારા શ્રાપિત માણિક્ય શેખરના જીવના પ્રવેશવાથી તે પિંડે ભયંકર રૂપ ધારણ કર્યું। તે ભંડાસુરની ઉત્પત્તિનું નિમિત્ત બન્યું। ગણેશજીએ તે બાળકના માર્ગદર્શન હેતુ ભગવાન શિવની આરાધના કરવાની પ્રેરણા આપી તો તે ભંડ નામના અસુરે ભગવાન શિવની ઉગ્ર તપસ્યા કરી અભય વરદાન પ્રાપ્ત કર્યું અને ત્રણેય લોકનું આધિપત્ય જમાવી દેવતાઓનો ભોગ કરવાનું પણ શરૂ કર્યું। ત્યારબાદ દુષ્ટ ભંડાસુર ઇન્દ્રાણીનું હરણ કરવાનું વિચારવા લાગ્યો ત્યારે ઇન્દ્રાણી માતા ગૌરીના સમીપ આશ્રય કરવા લાગ્યા। ત્યારબાદ ભંડાસુરે વિશુક્રને પૃથ્વીનું અને વિશંગને પાતાળનું આધિપત્ય સોંપ્યું અને તેની સેના સાથે 105 બ્રહ્માંડ પર આક્રમણ કરી આધિપત્ય જમાવ્યું। ત્યારબાદ તેણે ફરીથી ઘોર તપસ્યા કરી શિવજી પાસેથી અમરત્વનું વરદાન પ્રાપ્ત કરી લીધું। ભંડ દૈત્યથી ત્રસ્ત થઈ દેવોએ દેવગુરુ બૃહસ્પતિની આજ્ઞા અનુસાર હિમાચલમાં માં ત્રિપુરા દેવીના ઉદ્દેશ્યથી તાંત્રિક મહાયાગ શરૂ કર્યો। ત્યારે શ્રી સુક્ત હવન પણ કરવામાં આવ્યો। અંતિમ દિવસે યાગ સમાપ્ત કરી જ્યારે તમામ દેવગણ શ્રી માતાની સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે તે જ્વાલાની મધ્યમાંથી અત્યંત તેજસ્વી ત્રિપુરાંબા પ્રાદુર્ભૂત થયા। તેમાંથી નીકળતી મહાધ્વનિ અને પ્રકાશ જોઈ દેવગુરુ બૃહસ્પતિ અને બ્રહ્માજીને છોડીને તમામ દેવગણો મૂર્છિત થઈ ગયા। સાક્ષાત લલિતાંબાને સામે જોઈ દેવગુરુ અને બ્રહ્માજી માતાજીની સ્તુતિ કરવા લાગ્યા। શ્રી માતાએ પ્રસન્ન થઈ પૂછ્યું ત્યારે ભંડાસુરની કથા સંભળાવી તેના નાશની પ્રાર્થના કરવામાં આવી। કોટી કોટી સૈનિકો સાથે આવતા ભંડ દૈત્યને જોઈ દેવતાગણોએ ત્રિપુરાંબાની પ્રાર્થના કરતા કરતા પોતાનું શરીર અગ્નિકુંડમાં અર્પિત કરી દીધું। ભગવતી ત્રિપુરાંબાની આજ્ઞાનુસાર જ્વાલામાલીની શક્તિએ દેવતાગણોની ચારે બાજુ જ્વાળા મંડળ પ્રકટ કર્યું। દેવોને તે જ્વાળામાં ભસ્મીભૂત થતા જોઈ ભંડાસુર અને તેની સેના પાછા જતા રહ્યા। ત્યારબાદ મહાભયાનક યુદ્ધ શરૂ થયું। શ્રી માતાના કુમાર મહાગણપતિ અને કુમારી બાલાંબાએ પણ આ યુદ્ધમાં પરાક્રમ બતાવ્યો। રાજરાજેશ્વરી માં ભગવતીએ શ્રી હરિનારાયણના 10 અવતાર પ્રકટ કરી બધા અસુરોનો સંહાર કર્યો। અંતમાં જ્યારે ઘણી કઠિનાઈ ઉત્પન્ન થઈ ત્યારે શ્રી માતાએ મહાકામેશ્વરાસ્ત્ર ચલાવ્યું અને સપરિવાર ભંડ દૈત્ય માર્યો ગયો। કેમ કે શિવજીના વરદાનને કારણે કોઈ પ્રચલિત અસ્ત્રથી તેનું મૃત્યુ થઈ શકે તેમ ન હતું। અંતે દેવોમાં ભય દૂર થયો અને પૂર્વવત તેઓ સ્વર્ગમાં અધિષ્ઠિત થયા। વેદો પણ મહાત્રિપુર સુંદરી માતાનું વર્ણન કરવામાં અસમર્થ છે। શ્રી લલિતા જયંતી પર શ્રી માતા લલિતાંબા પ્રિયતામ કહી ભગવતી લલિતા મહાત્રિપુર સુંદરીના શ્રી ચરણોમાં આપણું વારંવાર પ્રણામ।